આ બ્રહ્માંડ છે એ ઈશ્વરનું, ભગવાનનું સ્થૂળ સ્વરૂપ છે. એવી હૃદયમાં દ્રઢતા લાવવી, એનું નામ ધારણા છે. યોગમાં જે ક્રિયા છે ને, હા, એમાં એક ધારણા આવે છે. ધારણા એટલે જે કાંઈ દેખાય છે બધું જ પરમાત્માનું શરીર છે. સ્થૂલમ વપુ સકલ જીવ નિકાય ધામ. એટલે રાજાએ પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ, આ બધું પ્રભુનું સ્વરૂપ દેખાય છે, બધું પ્રભુનું સ્વરૂપ છે. સુખદેવજીએ કહ્યું, હા રાજા, આ બધું જ પ્રભુનું સ્વરૂપ છે. આજે દેખાય છે બધું, અને આપણે જે વસીએ છીએ એ ભગવાનમાં જ વસીએ છીએ. અને આપણું પણ રૂપ રાજા ઈશ્વર જ છે. ઈશ્વરમાં ઈશ્વર વસે છે. સ્થૂલમ વપુ, વપુ એટલે શરીર, સ્થૂલ. આ પરમાત્માનું સ્થૂળ શરીર છે. પરમાત્માની રચના, પરમાત્માના સ્થૂળ સ્વરૂપનો જે વ્યક્તિ અભ્યાસ કરે ને, એને પરમાત્માના ચરણમાં શ્રદ્ધા મજબૂત થાય છે. આ જગત જગદીશનું રૂપ છે. એનો માણસ અભ્યાસ કરે. ઘણા લોકો એમ કે અમને ચમત્કાર બતાવો તો અમે માનીએ ભગવાન છે. હા, હજી પણ લોકો આમ હિચકે છે ને. હા, મને ઘણા વર્ષ પહેલા મને દક્ષિણ ભારતમાં મેં ઘણી વાર આ વાત કરી છે. કથા સાઉથમાં કથા, હું ભૂલતો હતો તિરુપુર કે કોઈમ્બતુર, ખબર નહીં ક્યાં. તો ત્યાં એક વડીલ, એને મને વડીલે પ્રશ્ન કર્યો હતો. કોઈ જુવાન આવો પ્રશ્ન કરે તો આપણે સ્વીકારી લઈએ, પણ બાબુભાઈ, કોઈ વડીલ આવું જ્યારે પૂછે મને કે આ સંસારમાં ભગવાન છે, મેં કે દાદા તમને શંકા છે? મને કે નહોતી પણ હમણાં થઈ. કેમ? મને કે બદ્રીનાથ બસ જાતી હતી અને ખાઈમાં એ બસ પડી અને 32 જણા ગુજરી ગયા. એ વખતે કોઈ આવી ઘટના, અને એ ઘટના ઘટી હતી વાગડમાંથી બસ નીકળી હતી, આપણા કચ્છના વાગડમાંથી, અને 32 નું અવસાન થઈ ગયું હતું. એ ઘટના તો મારી સ્મૃતિમાં. તો મને કે જો ભગવાન હોય તો આ 32 ને મરવા શું કામ દે? આવી કોઈ ઘટના ઘટે એટલે માણસ થોડો વિચલિત થાય, અને વળી પાછી એવી કોઈ ઘટના ઘટે તો પાછો માણસ અંદરો અંદર નક્કી કરે કે નહીં, ભગવાન હોવા જ જોઈએ હો, તો જ આમ થાય ને. એટલે માણસ હજી હિચકે છે. કોઈ ઘટના એવી ઘટે એટલે એવું નક્કી કરે ન હોય, કોઈ ઘટના એવી ઘટે પાછો નક્કી કરે છે. મારે તમને બધાને એટલું પૂછવું, આ સંસારમાં ભગવાન છે એની તમારી પાસે કોઈ સાબિતી છે? જેની પાસે સાબિતી હોય ઊંચી આંગળી કરે. ભગવાન છે એનું સબૂત? હા, કોઈ નહીં. હા બેન, બોલો ને, બોલો ને. હા બેન, શીલાબેન બોલો. હા, આપણે પોતે. હા, એ તમારું આમ વિચારવા જેવું તો છે. બીજું કોઈ આ સંસારમાં ભગવાન છે એની બીજી સાબિતી? હા બેન, બોલો. ત્યાંથી કહી દો એટલે મને ધીરે ધીરે આવી જાય એકબીજાને. હા બાબુભાઈ શું કહે છે બેન? કોઈને સંભળાવ્યું મને કયો? અરે બેન, ત્યાંથી કહી દો ને, કોઈને કહી દો એટલે એ મને કહી દે. તું નજીક પદો આવી જતો. હા, એમના મોટા બેન બેન, હું તો ઈશ્વર છે કે નહીં એની વાત કરું છું. આ સંસારમાં ભગવાન છે એની સાબિતી શું? બસ
એ આપણો વિષય એ છે. હા, અને મારે તમને આજ છે ને બતાવી દેવાના છે. હા, બે છોકરાની વચ્ચે ઝઘડો થયો. એમાં ઝઘડાનો વિષય એ હતો કે એક છોકરો એમ કહેતો હતો કે 7 પેઢી પહેલાં અમારા દાદા સંત થઈ ગયા અને એની યાદમાં અમારા પરિવારે આ ડેરી બનાવી છે અને અમારો આખો પરિવાર, અમારું કુળ આખું એને પગે લાગે છે. તો બીજા છોકરાએ કીધું કે ના, એ બધું અંબક છે, 7 પેઢી પહેલાં તારા દાદા હતા જ નહીં. પેલો છોકરો કે હતા, આ કે નહોતા. આનો ઝઘડો થયો. પછી પેલા છોકરાએ પૂછ્યું કે 7 પેઢી પહેલા તારા દાદા હતા, તું એને મળ્યો તો? નહીં. તેને જોયા હતા? નહીં. નામની ખબર છે? નહીં. તોય તું માને છે? બોલે હા, માનું છું. બોલે મળ્યો નહીં, જોયા નહીં, છતાં તો બોલે એટલા માટે માનું છું કે સૌથી મોટી સાબિતી મારી પાસે. કઈ સાબિતી? છોકરો કે હું પોતે. જો આ સંસારમાં 7 પેઢી પહેલા મારા દાદા હોય તો જ હું હોઉં, નહીં તો હું હોઉં નહીં. તમે આ વાતને માનો છો કે 7 પેઢી પહેલા આપણા દાદા હતા? હા, અચ્છા, 7 પેઢી પહેલા દાદા હતા એને માનો છો, તો પછી એની 7 પેઢી પહેલા એના દાદા હતા કે નહીં? એ કન્ફ્યુઝ હો તો ના પાડજો કે મને કાંઈ લેવા દેવા નથી. હતા? અચ્છા, તો આનો અર્થ એ તો 14 પેઢી પહેલા પણ આપણા દાદા હતા. હવે 14 પેઢી પહેલા દાદા હતા તો એની 14 પેઢી પહેલા હતા કે નહીં? હા, આ તો મારી પાસે સમય નથી ને તો છેક સુધી તમને લઈ જાત. હવે ઘરે જઈ અને બપોરના આરામના સમયમાં થોડોક વિચાર કરજો કે આમ 50 પેઢી, 100 પેઢી, 200 પેઢી, 500 પેઢી, આમ ક્યાં સુધી ગયું હશે? છેલ્લે કોણ? કૃષ્ણ કહે છે આ સંસારનો પ્રત્યેક જીવ મારો અંશ છે. મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આપણે બધા જ ભગવાનના સંતાન છે. આપણે બધા આ લોહી જે વહી રહ્યું છે ને એ ઈશ્વરનું છે. પછી આ વ્યવસ્થા તો છે ને આ પાછળથી આવેલી વસ્તુ છે. એ તો સુચારુ રૂપે આ સંસારનું સંચાલન થયા કરે એટલા માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સેવક સમાજ આ વ્યવસ્થા આવી છે. વિશ્વ છે એ પરમાત્માનું ઘર છે. જેવી રીતે આપણું ઘર છે એવી રીતે વિશ્વ પરમાત્માનું ઘર